ચૂંટણી પંચના નિર્ણય બાદ પશ્ચિમ બંગાળમાં આજે 15 બૂથો પર ફરીથી મતદાન શરૂ થયું છે। આ બૂથોમાં ડાયમંડ હાર્બરના 4 અને મગરહાટ પશ્ચિમના 11 બૂથોનો સમાવેશ થાય છે। મતદાન સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ચાલુ રહેશે। 29 એપ્રિલે બીજા તબક્કાના મતદાન દરમિયાન આ વિસ્તારોમાં હિંસા, ઈવીએમ સાથે છેડછાડ અને ઘર્ષણની ઘટનાઓ સામે આવી હતી। ત્યારબાદ ચૂંટણી પંચે આ બૂથો પર થયેલા મતદાનને અમાન્ય જાહેર કરીને ફરી મતદાન કરવાનો નિર્ણય લીધો હતો। આ મુદ્દે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને વધુ બૂથો પર પણ ફરી મતદાનની માંગ કરી છે। બીજી તરફ ટીએમસીએ આના માટે બીજેપીને જવાબદાર ઠેરવી બંગાળને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે।